ખેડૂતોને 44,000ની જગ્યાએ પાક નુકસાન સહાયની અંદર 5,000 કરતો પણ ઓછી રકમ આવી રહી છે. હા ખેડૂત મિત્રો, 2 દિવસથી ન્યૂઝપેપરની અંદર પણ તમે જોયું હશે અને ઘણી જગ્યાએ સોશિયલ મીડિયાની અંદર પણ જોયું છે. સરકારશ્રી દ્વારા ખેડૂતોને જે 10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું, તેની અંદર પહેલા તો કરીને આપણે પણ એ વખતે સ્વીકારી કે સરકારશ્રી આ ખૂબ જ સારું કામ કર્યું છે. પણ મિત્રો, પાછળથી ઘણા ખેડૂતોને સહાયની અંદર માત્ર તેમનો નિયમ હતો કે મિનિમમ 5,000 આપવા, તેનાથી પણ ઓછી સહાય અમુક ખેડૂતોને જમા થઈ રહી છે. તો ખેડૂત મિત્રો, શું કારણ છે? શાના કારણે આ જમા ઓછી થઈ રહી છે અને કેટલા ખેડૂતોને આવી રકમ ઓછી આવશે તે બાબતનો આપણે સંપૂર્ણ વિડીયો આપણી યુટ્યુબની બનાસની ખેતી ચેનલમાં મૂકેલો છે. તે સંપૂર્ણ વિડીયો એક વખત જોઈ લેજો. કેમ કે ખેડૂત મિત્રો, કેમ કે વરસાદ થયો, સરકારે આપણે સ્વીકાર્યું કે જલ્દી પાકે સહાય રાખે, જે સહાય માટેનું કૃષિ રાહત પેકેજ છે તે જાહેર કર્યું. પણ ખેડૂત મિત્રોને અત્યારે જે ખેડૂતોને પણ પૈસાની જરૂરિયાત હોય છે અને ઘણા ખેડૂત મિત્રોને ખાતાની અંદર રકમ જમા થઈ ગઈ છે. પણ કેટલાય ખેડૂત મિત્રો એવા છે કે જેમને 2 હેક્ટર જમીન છે અને તેમને 44,000 મળવાની જગ્યાએ ઓછા મળી રહ્યા છે. અને આની પહેલા પણ આપણે વિડીયોમાં કહ્યું હતું કે કંઈક તો કન્ફ્યુઝન જેવું છે જ, કેમ કે ખેડૂતોને સહાયની રકમ પૂરી જમા થવી જોઈએ. પણ ખેડૂત મિત્રો, 2 દિવસ